નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે જેની ઠુમર જોડાયેલા છે. અમરેલીના પાયલ ગોટી કેસમાં આજે એમને પાયલ ગોટીને સાયબર ક્રાઇમ બોલાવવામાં આવ્યા હતા. ચર્ચા એવી ચાલી રહી છે કે પાયલ ગોટીને તાજના સાક્ષી બનાવવામાં આવે. જેનીબેન, શું કહેશો? જો તાજના સાક્ષી બનશે તો ક્યાંક ને ક્યાંક સરકારી બેનિફિટ હશે તો જ એને તાજના સાક્ષી બનાવવાની વાત આવે. જી ગોપીબેન, સૌથી પહેલા તો અભિનંદન છે તમને કે કેસની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી અડીખમ રીતના બધી જ વિગતો તમે સામે લાવી રહ્યા છો મીડિયાના માધ્યમથી. આજે જે એને પૂછપરછ માટે ગઈકાલે નોટિસ ફાળવવામાં આવી અને એ પણ ધમકીવાળી નોટિસ કે નિર્દેશ કરવામાં આવે છે અને હાજર નહીં રહ્યો તો 100 કલમ અંતર્ગત તમારી ઉપર એક્શન લેવામાં આવશે. છેલ્લી લાઈન આવી પણ એડ કરીને ગઈકાલે પત્ર પાઠવવામાં આવેલો હતો. એના ભાગરૂપે આજે પાયલ ગોટી પોલીસ સ્ટેશને પોલીસ સમક્ષ હાજર પણ થઈ, એમને પૂછેલા જવાબો પણ આપ્યા. સાક્ષી બનાવવાની વાત એવું હતું પણ સવાલોમાં ક્યાંય એ રીતના સવાલો પૂછવામાં આવેલા નથી એવું પાયલ ગોટીએ મને પણ જણાવ્યું. આખી જે પ્રક્રિયા ચાલી રહી છે ગોપીબેન, આમાં જાન્યુઆરીથી લઈને આજે આપણે મે મહિનામાં વાત કરી રહ્યા છે. 5 મહિના વીતી ગયા. ગૃહમંત્રીએ પોતે વિધાનસભામાં પણ કહ્યું કે અમરેલીના નેતાને બદનામ કરવા માટે વિપક્ષે રચેલું કાવતરું હતું. આ પણ નિવેદનનો જવાબ આપવાનો બાકી રહી ગયેલો હતો અને આજે ફરી એક વખત પોલીસ સ્ટેશને પાયલને હાજર રહેવા માટે ફરમાન થયું. આ બધી જ પ્રક્રિયા એ સૂચવે છે સૌથી પહેલા 1 નંબર કે માનનીય ગૃહમંત્રીએ જે વિધાનસભામાં પોતે નિવેદન આપીને ધારાસભ્યશ્રીને જે પ્રકારે વખાણ કર્યા, તો અમે પણ કહીએ છીએ કે વિપક્ષ તરીકે જો મુદ્દો બનાવ્યો છે તો આપ સરકાર તરીકે આખા મુદ્દાની પરફેક્ટ તપાસ કરીને દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ જે પહેલા દિવસથી કહેતા આવ્યા છે. આપ ગૃહમંત્રી જવાબદારી લઈને આખા કેસની બ્લુપ્રિન્ટ લોકોની સામે લાવીને આપો. FSL નો રિપોર્ટની માંગણી કરી. જ્યારે પાયલ જેલથી નીકળી 3 જાન્યુઆરીએ નીકળી ત્યારથી કહે છે કે લેટરપેડ અસલી છે, સહી પણ અસલી છે અને આખી જે ફરિયાદ જો આ FSL ના રિપોર્ટથી સાબિત થઈ જાય તો આખી ફરિયાદ નકલી સાબિત થાય. કોના કહેવાથી આ ફરિયાદ થઈ, કોના કહેવાથી આ લોકોની ધરપકડ, એટલે પાયલ ગોટીની ખાસ કરીને રાત્રે 12 વાગે, કે એવી કોઈ દીકરી નહોતી કે આતંકવાદી દીકરી નહોતી, છતાં પણ રાત્રે 12 વાગે પકડીને બીજા દિવસે સાંજે 4 વાગ્યા સુધી ગોંધી રાખી પોલીસ સ્ટેશનમાં અને 4 વાગે ફરિયાદ નોંધી. તો એટલી બધી કલાકો તમે શું પૂછપરછ કરી? ત્યારથી જ આખી શંકાના ઘેરામાં પોલીસની કામગીરી આવેલી હતી. આજે પણ આ સવાલો ફરીને પૂછવામાં આવે છે. તો જો હજી પણ સાયબર ક્રાઇમના અધિકારીને આ સવાલો પૂછવાના હોય તો નિર્લિપ્ત રાયે જ SMC કમિટીએ તપાસ કરી, એ શું હતું? DGPને અમે અરજી આપી, એ શું હતું? એનું શું થયું? તમે જે FSL નો રિપોર્ટ રજૂ કરવાના હતા એનું શું થયું? નિર્લિપ્ત રાયે આખી જે સમરી બનાવી એ સમરી ક્યાં પહોંચી અને કેમ જાહેર નથી થઈ એ પણ એક સવાલ છે. અને ઉપરથી ફરી એના એ જ સવાલો પૂછવા માટે બોલાવીને શું તમે રાજકીય કે પછી તંત્રનું કોઈ દબાણ કે ભય ઉભો કરવા માંગો છો કે પરિવાર પોતાના ન્યાય માટે હાઈકોર્ટમાં અત્યારે ગુહાર લગાવી છે તો થાકી જાય અને છેલ્લે એમ કહી લે કે મારે હવે ન્યાય નથી જોતો? આ એ પ્રકારની કામગીરી થઈ રહી છે. મારા પણ આ સવાલો ગોપીબેન. પણ સવાલ એ અહીંયા ઉભો થઈ રહ્યો છે ને કે જે પ્રકારે આ આખું તંત્ર ચાલી રહ્યું છે, તમને એવું લાગે છે કે ક્યાંક જસ્ટિસ સ્લો કરાવવો માટે, એટલે જસ્ટિસ સ્લો થાય તો એ એને મતલબ પણ એ થાય છે કે જસ્ટિસ ના મળ્યા બરાબર છે. એટલે ન્યાય જો ધીમો મળે એના કરતા ન્યાય ઝડપી મળે એવું સરકાર ઈચ્છતી નથી. એટલે અત્યારે જે પોલીસ કામગીરી કરી રહી છે, જે નોટિસ આપી અને આજે જે પૂછપરછ કરવાની છે, મારું માનવું એવું છે કે આ પોતાના બચાવ માટે થઈ રહ્યું છે. કારણ કે હાઈકોર્ટમાં દીકરીના વકીલ આનંદ યાજ્ઞિક અત્યારે કેસ લડી રહ્યા છે. પાછળ જે તારીખ હતી એમાં દલીલો પણ ખૂબ સરસ કરી. સરકારે પણ, એટલે કે ન્યાયિક તંત્ર દ્વારા પોલીસને પણ સવાલો પૂછવામાં આવશે. માનવ આયોગે પણ નોટિસ પાઠવેલી છે જવાબ આપવા માટેની. એટલે આ બધી જે પ્રક્રિયાઓ એક પછી એક થાય છે અને ચોક્કસપણે ને સ્પષ્ટપણે આખી જે શંકાના ઘેરામાં કામગીરી છે એ પોલીસ તંત્રની છે. પહેલા દિવસથી જ્યારથી દીકરીની ધરપકડ કરી એના પછી એક 3ની ધરપકડ કરી, અંદર મારીને
શું બોલાવા સાબિત કરવામાં, શું બોલાવીને સાબિત કરવું હતું, સરઘસ કાઢીને શું સાબિત કરવું હતું, આ બધા જ જવાબો પોલીસ તંત્ર પાસે નથી. આ બધા જ જવાબો પોલીસ તંત્ર પાસે નથી. એના કરતા પણ સૌથી મોટો સવાલ છે કે કોના આદેશથી આ બધું થયું હતું, કોના આદેશથી થયું હતું. એ નામ ક્યાંક ન ખુલી જાય, એ આદેશ આપનાર કોણ હતું એ ક્યાંક ન આવી જાય, એટલા માટે બધા એકબીજાના લૂલા બચાવો કરી રહ્યા છે. પણ હાઈકોર્ટમાંથી જ્યારે તારીખો પડી છે, હજી પણ સવાલો પૂછાશે અને જસ્ટિસની ડિરેક્શનમાં જ્યારે કામ થશે ત્યારે બધાને જવાબ આપવા પડશે. એટલે આ બધું જ પોતાના સેલ્ફ ડિફેન્સ માટેની તૈયારીઓ કરી રહ્યા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ગોપીબેન. સેલ્ફ ડિફેન્સની વાત તમે કરી રહ્યા છો, એટલે સેલ્ફ ડિફેન્સમાં પોલીસ પોતે બચવાનો પ્રયત્ન કરી રહી છે કે સરકારના માણસોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે, કે પછી ખરેખર ભારતીય જનતા પાર્ટી સાથે જે નેતાઓ જોડાયા છે ને જેમના કહેવાથી આ થયું છે તે પ્રકારની જે અમરેલીમાં ચર્ચા છે તેમને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે? બહુ જ સ્પષ્ટ રીતના કીધેલું છે કે જ્યારે પત્ર જ્યારથી આખા કાંડની શરૂઆત થઈ તો એ કયો પત્ર હતો, કેટલા બધા આવા કેસ પેન્ડિંગ છે કે જે જસ્ટિસ માટે રાહ જોઈ રહ્યા છે, પણ જ્યારે ધારાસભ્યની વિરુદ્ધમાં પત્ર લખાયો તો તરત રાત્રે 12 વાગે ધરપકડ થઈ જાય છે, સરઘસ કઢાય છે. સરઘસમાં કોણ હાજર હોય છે તો ધારાસભ્યશ્રીના અંગત માણસો હાજર હોય છે. અત્યારે જે તાલુકા ભાજપના પ્રમુખ બન્યા છે એ પણ એ સરઘસમાં હાજર હતા, અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ. એની સાથે સાથે જે સરપંચો જે ધારાસભ્ય સાથે જોડાયેલા છે એ લોકો પણ એ સરઘસમાં હાજર હતા. એટલે આ બધું જ સૂચવે છે કે ક્યાંક છુપી હાજરી એ ચૂંટાયેલા પદાધિકારીની હતી. સંજોગ હોઈ શકે, ચોક્કસપણે હોઈ શકે, પણ સરઘસ કાઢતા અગાઉ અચાનક ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી પોતે અમરેલી પ્રાઇવેટ જેટથી હાજર થઈ જાય છે, એસપી સાથે પોતે અંગત રીતના ચર્ચાઓ કરે છે, જે ચર્ચા કદાચ 1 કલાક સુધી ચાલી અને એના પછી સરઘસ કઢાય છે. તો એ શું સૂચવે છે? અનેક કડીઓ છે કે જેનાથી શંકામાં અનેક નામો છુપાયેલા છે. એ શું કામ આ બધું જ થયું એના કરતા પણ આ બધું ક્યારે થયું કે જ્યારે પત્ર લખાયો, પત્રની શરૂઆત જ્યારે થઈ, જે બી પત્ર લખાયો એમાં જે પણ વિગત હતી, હજી પણ કહીશ કે એ વિગતો 100% સાચી છે. એની દિશામાં કેમ તપાસ નથી કરતી? જો ખરેખર ન્યાય અપાવવો હોય તો સૌથી પહેલા તો આવી પત્ર લખવાની ફરજ કેવી રીતના પડી? જ્યારે કંઈક થતું હશે તો જ પડી હશે, 40 લાખના હપ્તા લેવાતા હશે તો જ આવો પત્ર લખાયો હશે. તો પહેલી તપાસ ત્યાં થવી જોઈએ. FSL નો રિપોર્ટ હજી નહોતો કરાયો, પત્રનો FSL નહોતો કરાયો, એની પહેલા 4 જણાની ધરપકડ થઈ જાય. એક જણને તો જે ખાતરા કરીને છે, જીતુભાઈ ખાતરા, એના તો વોટ્સએપમાં જ ખાલી આ પત્ર ગયો ને એને 1 મહિનો જેલમાં રહેવું પડ્યું. એટલે કઈ પ્રકારનો ડર કે ખોફ ઉભો કરવા માટે અમરેલીમાં માંગે છે અને કોણ માંગે છે એને બચાવવા માટે આખું તંત્ર છે કે તંત્રને બચાવવા માટે પદાધિકારીઓ છે. આ બંનેની એકબીજાની લૂપ એ ત્યાં સુધી સાબિત નહીં થાય જ્યાં સુધી આખી એ મામલાની જે આખો કાંડ છે એ ખુલ્લો નહીં પડી જાય. એટલે દૂધનું દૂધ પાણીનું પાણી કરવાની અનેક વખત માનનીય ગૃહમંત્રીએ કીધેલું છે, પણ આમાં તો ગૃહમંત્રી પોતે પણ શંકાના સવાલોમાં ઊભા છે. એમની પોતાની પણ ઇનવિઝિબલ હાજરી પ્રેઝન્ટ અમરેલીમાં હતી, તો શું એ જ હતા? જો નહોતા તો એ સ્પષ્ટપણે જવાબ આપે. કૌશિકભાઈની ઉપર અનેક આક્ષેપો થયા. કૌશિકભાઈ વેકરિયા અમરેલીના ધારાસભ્ય પણ છે, રાજ્ય સરકારના ઉપદંડક પણ છે, તો કેમ એમણે ખુલીને આવીને નિવેદન ન કર્યું? તમે અનેક પ્રકારના નિવેદનો કરો છો, જાહેર કાર્યક્રમમાં જાઓ છો, તો આમાં પણ નિવેદન કરી દો કે મારી ઉપર જે પણ થયું છે એ ખોટું છે અને હું પોતે સાબિત કરીને બતાવીશ કે આમાં મારું ક્યાંય જ ઇન્વોલ્વમેન્ટ નથી. પોતે ગૃહમંત્રી જો કૌશિકભાઈને વિધાનસભામાં છાવરતા હોય તો એ ગૃહમંત્રી એમ કેમ નથી કહેતા કે જો આમાં કોઈ પણ હશે? દરેક વખતે કહેતા હોય છે ચમત્કારીને નહીં છોડવામાં આવે, તો આ વખતે પણ બોલે કે કૌશિકભાઈ હશે કે મારું નામ હશે, જો ખોટું છે તો ખોટું છે, તો સાબિત કરો સાચું શું છે. પણ બધું જ આખું રફે દફે કરવા માટે એક કે એક લોકો કામે લાગ્યા છે અને એમાં ભોગ કોણ બને છે? તો એક દીકરી બને છે. તમને લાગે છે કે આમાં સેટિંગ કરવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે કે ક્યાંક વચગાળાનો રસ્તો નીકળે, ના બાંસ બી ના તૂટે ઓર લાઠી બી ના તૂટે? સેટિંગ કરવા માટેના ગોપીબેન અનેક પ્રયત્નો થયા છે. દીકરીને દબાવવા માટે, એમને પોતાને દીકરીને વિડીયો બનાવવા માટે કે તું ખાલી એકવાર વિડીયો બનાવી દે કે મારે કોઈ પણ પોલિટિકલ લોકોનું ઇન્વોલ્વમેન્ટ મારા કેસમાં નથી જોતું, હવે પછી મારી ન્યાયની લડત હું જાતે લડીશ. આટલો જો વિડીયો બનાવી દે તો અમે લોકો તને આટલા પૈસા આપશું. અનેક પ્રકારના પક્ષના દબાણો પણ આવ્યા, સામાજિક દબાણો પણ આવ્યા, ત્યાંના રાજકીય આગેવાનો
કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, ગામના આગેવાનો કે જે સુરત ને અમદાવાદ રહે છે, એ લોકોએ પણ આવીને સમજાવ્યા. હમણાં જ એ દીકરીના ભાઈનો એક દાખલો તાલુકા પંચાયતમાં કઢાવવા માટે આપેલો હતો. એ લેવા ગઈ પોતે, પાયલ પોતે લેવા ગઈ તો તાલુકા પંચાયતમાં લેવા ગઈ તો એ દાખલાઓ ગાયબ થઈ ગયા હતા. ટીડીઓની સહી થયેલા, ફક્ત એના દાખલાઓ ગાયબ થયા હતા. એટલે કોઈ રીતના બાકી નથી રાખતા. એવી પણ ધમકીઓ ઘરે સુધી પહોંચી કે તમારી જેટલી જમીન છે એ બધી જ જમીન સરકારી થઈ જશે, ક્યાંય તમારી પાસે વધશે નહીં. આવી રીતના અનેક દબાણોનો સામનો આ દીકરીના પરિવારે કર્યો છે. છતાં એ અડગ છે. દીકરી પોતે મક્કમ છે કે ન્યાય તો હું લઈને રહીશ, ભલે મારી પાસે કાંઈ ન બચે. એટલે જ્યારે આટલી મક્કમતા દાખવી હોય ત્યારે હું માનું છું કે હવે સરકાર ગમે એટલા દબાણો લાવશે પણ સત્ય છે એનાથી એને પોતાનાથી વેગળું નહીં કરી શકે. કારણ કે ડે 1 થી જે બોલી છે આજે પણ એ જ બોલે છે, કારણ કે એ સત્ય છે. અને એનામાં જો તમે ન્યાય અપાવી શકતા હોય તો તમે સાચી સરકાર. બાકી ચમરબંધીને છોડવામાં નહીં આવે. આ બધી ફાકા ફોજદારી તો બધાઈને કરતા આવડે, સ્ક્રીન ઉપર બોલતા બધાઈને આવડે, પણ ક્યારે રાજકીય જ્યારે આગેવાનોના છેડા અડતા હોય એના સરઘસ કાઢતા જોયા છે. 2 દીકરીઓ સાથે જે ઘિનોની હરકત આચાર્ય દ્વારા કરવામાં આવી, RSS થી જોડાયેલા હતા, એનું સરઘસ ના નીકળ્યું. અમારે ત્યાં દામનગરમાં પરિવારને માર્યા એટલા કે પગ તૂટી ગયા, આજીવન ચાલી ન શકે. એ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના ઉપપ્રમુખના પતિ હતા અને પોતે સક્રિય હતા, એના સરઘસ નહીં કાઢવામાં આવે. આવા કોઈના સરઘસ નથી કાઢતા, પણ આ લોકોના સરઘસ કાઢ્યા કારણ કે એમણે ધારાસભ્યની સામે આક્ષેપ કર્યા હતા. એ ના ચલાવી લેવાય, બાકી બધા જ અપરાધ ચલાવી લેવાય, પણ અમારા નેતાની સામે આક્ષેપ કરો તો તમારે 1 મહિનો નહીં 6 મહિના પણ જેલમાં જવાની તૈયારી રાખવી જોઈએ. આ કઈ પ્રકારનું તંત્ર છે? તમે દબાવતા નથી તો શું કરી રહ્યા છો? બિલકુલ જેનીબેન, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.